હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ ઓલ ઓફ યુ? ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, અગાઉના લેક્ચર્સમાં કોમ્યુનિકેશન સ્કિલ વિશે આપણે સ્ટડી કરતા હતા. એમાં જે મેઇનલી 4 પોઈન્ટ્સ છે અબાઉટ કોમ્યુનિકેશન સ્કિલ, દેટ ઇઝ ફર્સ્ટ વન રીડિંગ સ્કિલ, દેન રાઇટિંગ, થર્ડ વન ઇઝ સ્પીકિંગ એન્ડ લિસનિંગ સ્કિલ. ઓકે, તો આપણે સ્ટાર્ટિંગની જે બે સ્કિલ્સ છે કોમ્યુનિકેશન સ્કિલમાં, રીડિંગ અને રાઇટિંગ, એ સ્ટડી કરી હતી. ટુડે વી વિલ સ્ટડી અબાઉટ સ્પીકિંગ સ્કિલ એન્ડ લિસનિંગ સ્કિલ. ઓકે, તો દરેક સ્ટુડન્ટ્સનું વિડીયોમાં ધ્યાન અને ખાસ પોઈન્ટ્સ જે મેઇન છે એ નોટ ડાઉન કરતા જાઓ. એક્ઝામ્સ તમારી નજીક આવતી જાય છે તો ખાસલી ફોકસ કરો કે 7 માર્ક્સમાં યા 14 માર્ક્સમાં તમને અબાઉટ કોમ્યુનિકેશન સ્કિલ્સ વિશે પૂછાય તો એની અંદર તમારે આ 4 પોઈન્ટ્સ મેન્શન કરવાના છે અને દરેકની ડિટેલ આપવાની છે. રાઈટ? તો જો તમે વ્યવસ્થિત વિડીયો જોયો હશે, સાંભળ્યો હશે તો ડેફિનેટલી તમને આવડશે. અત્યારે આપણે સમજીશું અબાઉટ સ્પીકિંગ સ્કિલ્સ. રાઈટ? તો દરેકનું ધ્યાન વિડીયોમાં. લેટ સ્ટાર્ટ. સ્પીકિંગ સ્કિલ્સ. સ્કિલ, એઝ વી નો, સ્કિલ એટલે કે આવડત. ઓકે, અને બિકોઝ વી હેવ લેંગ્વેજ વી કાન્ટ સ્ટોપ અવર સેલ્ફ. રાઈટ? લેંગ્વેજ આપણને ખબર છે એટલા માટે આપણે સ્ટોપ બોલવાનું રોકી શકતા નથી, સ્ટોપ થઈ શકતા નથી. આપણે કન્ટિન્યુઅસ બોલવાનું જો કે તો પણ આપણે બોલીએ છીએ. સ્પીકિંગ, સ્પીક એટલે કે બોલવું. બરાબર? તો જો સ્પીકિંગ, બોલવાની જે પ્રક્રિયા છે એ આમ જોવા જઈએ તો શરૂ જ રહે છે. એટલે કે સ્પીકિંગ સ્કિલ વ્યક્તિનું કેવું હોવું જોઈએ? ઇમ્પ્રેસિવ, ઇફેક્ટિવ સ્પીકિંગ સ્કિલ તમારું હશે તો તમારું સાથે સાથે કોમ્યુનિકેશન સ્કિલ પણ તમારું કેવું હશે? ઇફેક્ટિવ હશે અને ઇમ્પ્રેસિવ હશે. સ્પીકિંગ, સ્પીક વેલ. ઓકે, ઘણીવાર કહે છે કે જો તમે સારું બોલો તો એની ઇફેક્ટ પણ સારી પડે. અહીંયા એમ કીધું છે કે person start talking to other, to a friend we say a lot and to a teacher less. આપણે જોઈએ છીએ કે સ્પીકિંગ સ્કિલ પણ એમાં પણ અમુક વસ્તુઓ મેન્શન કરે છે કે જ્યારે તમે ટીચર સાથે વાત કરો છો ત્યારે એમાં તમારી ટોકનો એક વે અલગ હોય છે. સ્પીકિંગ, તમારું સ્પીકિંગ ત્યારે અલગ હોય છે. જ્યારે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે વાત કરો છો ત્યારે તમારું સ્પીકિંગ લેવલ અલગ હોય છે. એવી જ રીતે જ્યારે તમે ઓલ્ડ એજના લોકો સાથે વાત કરો છો ત્યારે તમારું સ્પીકિંગ લેવલ અલગ હોય છે, તમારી સ્પીકિંગ સ્કિલ અલગ હોય છે. એવી રીતે અહીંયા તમને કીધું છે કે સ્પીકિંગ સ્કિલ ઇટ ઇઝ આર્ટ ઓફ કમ્યુનિકેશન. આર્ટ એક પ્રકારની કમ્યુનિકેશનની કળા છે, સ્પીકિંગ, બોલવાનું. એન્ડ વન ઓફ 4 પ્રોડક્ટિવ સ્કિલ દેટ મસ્ટ મેજર્ડ ઇન લર્નિંગ લેંગ્વેજ. અહીં એમ કીધું છે 4 પ્રોડક્ટિવ સ્કિલ. એમાં મેં તમને વાત કરી એમ રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ. રાઇટ? ગુડ સ્પીકિંગ skill is the act of generating words that can be understood by listeners. A good speaker is clear and informative. Good speaker, સારો સ્પીકર, બોલવાવાળો જે હોય છે વ્યક્તિ, ઓકે, કે જે સ્પીચ આપે છે, રાઈટ, એ કેવો તો કે ક્લિયર અને ઇન્ફોર્મેટિવ એની તરફથી હોવો જોઈએ તો તે તમારી સ્પીકિંગ સ્કિલ સારી છે એવું કહેવાય. રાઈટ? તો ચલો આગળ આપણે સ્ટડી કરીશું અબાઉટ સ્પીકિંગ સ્કિલ્સ. Because we have language, we can't stop ourselves speaking. આપણે અલગ અલગ લેંગ્વેજ જાણીએ છીએ માટે આપણે સ્ટોપ નથી થઈ શકતા બોલવા પર. વી હેવ મેની થિંગ્સ ટુ સે. આપણે ઘણી બધી વસ્તુઓ કહેવા માંગીએ છીએ, બોલીએ છીએ. એઝ સૂન એઝ વી ફાઇન્ડ અ પર્સન વી સ્ટાર્ટ ટોકિંગ. જેવો વ્યક્તિ આપણને કોઈ પણ વ્યક્તિ મળે છે આપણે ટોક કરવાનું શરૂ કરી દઈએ છીએ. ટુ અ ફ્રેન્ડ વી સે અ લોટ એન્ડ ટુ અ ટીચર લેસ. ફ્રેન્ડ સાથે જેમ પહેલાં કહ્યું એમ કે વધારે બોલીએ છીએ, જ્યારે ટીચર સાથે થોડું બોલીએ છીએ. ઇન ક્લાસ ઇટ્સ ઇઝી ટુ સ્પીક બટ ટુ માસ ઇટ્સ ઇનડીડ ડિફિકલ્ટ. અહીંયા કીધું છે ઇન ક્લાસ. ક્લાસમાં જ્યારે તમે હો છો, તમારા ક્લાસમેટ સાથે હો છો ત્યારે તમારું સ્પીકિંગ લેવલ હોય છે કેવું હોય છે? ગુડ હોય છે, ઇમ્પ્રેસિવ હોય છે, સારું હોય છે. તમારું સ્પીકિંગ લેવલ ઇઝી બની જાય છે જ્યારે તમે ક્લાસમાં હો ત્યારે. બટ ઇન માસ એટલે કે વધારે લોકોનું શું હોય તો કે રશ હોય, લોકોના ક્રાઉડ હોય, ટોળા હોય, વધારે લોકો હોય છે. માસમાં તમે પબ્લિકમાં બોલો છો ત્યારે તમારા માટે બોલવું કેવું બની જાય છે? ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સ્પીક. રાઈટ? કારણ કે જ્યારે વધારે લોકો સામે આપણે બોલવા જઈએ છીએ ત્યારે કંઈક મિસ્ટેક પણ થાય એનો ડર હોય છે. મે બી કંઈક મિસ્ટેક કરી દઈએ છીએ. મે બી આપણા માટે કોઈ લેંગ્વેજ નવી હોય ત્યારે પણ એનો ડર હોય છે કે આ લેંગ્વેજમાં મારે આમ નહીં તો આમ બોલાશે, કોઈ ક્વેશ્ચન પૂછશે તો. ઓકે, તો અહીંયા એમ કહે છે કે જ્યારે માસ હોય છે, પબ્લિક, ત્યારે ડિફિકલ્ટી થાય છે. ત્યારે ઇન ક્લાસ, ઇન હાઉસ ઇઝી બને. ટુ સ્પીક ઓન અ given subject is difficult, but if it is your favorite one then there is no problem at all.
વાવ, બહુ મસ્ત વાત કરી છે. અહીંયા શું કીધું છે? ટુ સ્પીક ઓન અ ગિવન સબ્જેક્ટ. જ્યારે તમને કોઈક સબ્જેક્ટ દેવામાં આવે છે પર્ટિક્યુલર, તમને ખબર નથી એના વિશે, અથવા તો તમે પૂરી રીતે અનનોન છો, રાઈટ, તમને સરપ્રાઇઝિંગલી તમને એક સબ્જેક્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને તમને કીધું હોય કે આના વિશે તમારે બોલવાનું છે કન્ટિન્યુ 10 to 15 મિનિટ્સ, રાઈટ, ત્યારે તમારા માટે સ્પીકિંગ સ્કિલ તમારી કેવી બની જાય છે? હાર્ડ બની જાય છે. બટ જ્યારે તમારો ફેવરિટ સબ્જેક્ટ, કોઈ ફેવરિટ ટોપિક તમને દેવામાં આવે છે, વન ઓફ ધેમ, એમાંનો તમને કોઈ ફેવરિટ ટોપિક કે સબ્જેક્ટ દેવામાં આવે, ધેર ઇઝ નો પ્રોબ્લેમ એટ ઓલ. ત્યારે એક પણ પ્રકારની પ્રોબ્લેમ આવતી નથી, કારણ કે એ આપણું ફેવરિટ ક્યારે હોય? જ્યારે આપણે વસ્તુ, એક એક વસ્તુ આપણને યાદ હોય, વી રિમાઇન્ડર ઓલ, ઓકે, ત્યારે એ આપણા માટે કેવું બને છે? ઇઝી એટ ઓલ. વી ક્રેક જોક્સ, વી ટેલ સમ ઇવેન્ટ્સ, વી ટેલ સ્ટોરીઝ. જો અહીંયા શું કીધું છે કે આપણે જોક્સ બોલીએ છીએ, આપણે કોઈ ઇવેન્ટ્સ કરી હોય, રાઈટ, કોઈ પ્રોગ્રામ હોય છે, ઇવેન્ટ હોય છે, સેમિનાર હોય છે, ત્યારે આપણે એના વિશેનું નરેશન કરતા હોઈએ છીએ. દેન વી ટેલ સ્ટોરીઝ, સ્ટોરીઝ આપણે બોલતા હોઈએ છીએ, વાર્તાઓ. તો અહીંયા એમ કીધું છે કે એ વસ્તુઓ જે હોય છે એ આપણા માઇન્ડની અંદર કેવી હોય છે? બેસેલી હોય છે, રાઈટ. તો અહીંયા કહે છે કે એ વસ્તુઓ આપણે બોલવા માટે ઇઝી હોય છે. દેટ્સ હાઉ અવર કમ્યુનિકેશન ટેક્સ પ્લેસ. અને એના માટે થઈને જ એના થ્રુ આપણું કમ્યુનિકેશન કેવું બનાય છે, ગણાય છે? ગુડ એન્ડ વેલ. વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ દેટ સ્પીકિંગ ઇઝ ઓલ્સો અ સ્કિલ. વોટ આઈ વોન્ટ ટુ સે, આપણે શું કહેવા માંગીએ છીએ, કોઈ પર્સન આપણને શું કહેવા માંગે છે, એ પણ એક પ્રકારની શું થઈ? સ્પીકિંગ સ્કિલ થઈ. ઇફ યુ નો હાઉ ટુ સ્પીક, ઇટ બિકમ્સ એન આર્ટ. તો અહીંયા એમ કીધું છે કે જો તમને એટલી વસ્તુ ખબર પડી જાય કે કેવી રીતે બોલવું, રાઈટ, કેવી રીતે બોલવું, તો એક પ્રકારની શું બની જાય છે? આર્ટ, એટલે કે કળા બની જાય છે. દેર આર મેની થિંગ્સ રિલેટેડ ટુ ધીઝ સ્કિલ્સ, બટ અવર પર્પઝ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. ઘણી બધી વસ્તુઓ એમની અંદર મેન્શન કરવામાં આવે છે, પણ આપણો મેઇન હેતુ, પર્પઝ એટલે કે હેતુ શું હોય છે? ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. Instead of focusing on dialogues, group conversation and speeches, we want to learn how to speak English. અહીંયા એમ કીધું છે કે તમારા ગ્રુપ કન્વર્ઝેશન છે, ગ્રુપ ડિસ્કશન છે, અલગ અલગ સ્પીચ છે, ડાયલોગ છે, એ બધી વસ્તુને બાદ કરતાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ. અહીંયા તમને થોડા કીવર્ડ્સ આપ્યા છે, એની ઉપર ફોકસ કરીએ કે લર્ન વર્ડ્સ. શબ્દો શીખવા જરૂરી છે. સ્ટાર્ટ ફ્રોમ સિમ્પલ વર્ડ્સ. સિમ્પલ ઇઝી વર્ડ્સથી સ્ટાર્ટ કરો. રીડ ધેમ અલાઉડ, એને મોટેથી વાંચો. અલાઉડ એટલે કે મોટેથી વાંચવું. વોક્યુબલરી, વોક્યુબલરી ઇઝ અ બેઝિક ગ્રેટ ટૂલ ટુ સ્પીક ઇંગ્લિશ. સ્પેલિંગ્સ, રાઈટ, કે સ્પેલિંગ્સ તમે એનું પ્રોનાઉન્સિએશન છે, એના મિનિંગ છે, એ વસ્તુઓ જો તમે બેઝિકલી શીખો તો તમારો ઇંગ્લિશ સ્પીક સારું બને. ફાઇન્ડ આઉટ ન્યૂ વર્ડ્સ, નવા વર્ડ્સને ફાઇન્ડ કરો, એને નોટ ડાઉન કરો. યુ કેન ઓનલી પે અટેન્શન ટુ અ ક્લાસ. સ્ટુડન્ટ, જો આ કંઈક સરસ મજાની લાઈન કીધી છે કે સ્ટુડન્ટ્સ મોસ્ટલી શું કરતા હોય છે કે ક્લાસમાં જે કાંઈ ટોપિક ચાલતો હોય, જે સબ્જેક્ટ, જે લેક્ચરર, જે ટીચર, જે ફેકલ્ટી હોય, બરાબર, એ શું કરે કે સ્ટડી કરાવી દે, રાઈટ. જેવું એ સ્ટડી એનું પૂરું કરે છે, દેન એન્ડ દેન સ્ટુડન્ટ શું કરે? એનું ફોકસ એનું ત્યાં સુધી જોઈએ. આફ્ટર 1 hour and 2 hour સ્ટુડન્ટ જેવા ક્લાસમાંથી આઉટ થાય છે, એ બધી વસ્તુ એ શું કરી દે? ત્યાં મૂકી દે, રાઈટ. તો અહીંયા એમ કીધું છે યુ કેન ઓનલી પે અટેન્શન ટુ અ ક્લાસ. ક્લાસ પૂરતું જ અટેન્શન જરૂરી નથી. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. વન ડે યુ લર્ન નેમ્સ ઓફ એનિમલ્સ એન્ડ ધ નેક્સ્ટ ડે નેમ ઓફ બર્ડ્સ એન્ડ દેટ ઇઝ હાઉ યુ કેરી ઓન. અહીંયા એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે કે એક દિવસ જો તમે એનિમલ્સના નામ શીખો છો, દેન નેક્સ્ટ ડે બર્ડ્સના, દેન થર્ડ ડે બીજા કોઈ ન્યૂ ટોપિક. તો જો એ વસ્તુ ઉપર તમારું પૂરેપૂરું અટેન્શન હશે, ધેન એન્ડ ધેન યુ કેન લર્ન ઇંગ્લિશ, યુ કેન સ્પીક ઇંગ્લિશ, રાઈટ. નેક્સ્ટ તમને કીધું છે ઓબ્ઝર્વ યોર ડેલી નીડ્સ. ડેલી નીડ્સ, દરરોજમાં બોલવામાં આવતા વર્ડ્સ જે છે તમારા માટે કંઈક નવા છે, બરાબર. તો એ માટે થઈને તમારે શું કરવાનું છે આગળ? હાઉ ટુ લર્ન, હાઉ ટુ સ્પીક. તો એ વસ્તુઓ તમે નોટ ડાઉન કરો, ગૂગલ પર સર્ચ કરો, ધેન એન્ડ ધેન યુ કેન લર્ન. ટ્રાય ટુ ફાઇન્ડ ધ નેમ્સ ઇન ઇંગ્લિશ. એ દરેક વસ્તુઓના નામ જે છે ઇંગ્લિશમાં ફાઇન્ડ કરો. મેક સેન્ટેન્સીસ ઓફ ધીઝ સિમ્પલ વર્ડ્સ એન્ડ સ્પીક ધેમ. સિમ્પલ વર્ડ્સ બનાવો અને સિમ્પલ સેન્ટેન્સ બનાવો અને એના પરથી તમે સ્પીક બોલો. બિગિન વિથ ટુ બી ફોર્મ, દે આર ઇઝી. બિગિન, શરૂઆત કરો ટુ બીના ફોર્મથી. અહીંયા જુઓ ખાસ તો ટુ બીના ફોર્મ કયા કયા છે? તો કે એમ, ઇઝ એન્ડ આર. મોસ્ટલી ઇંગ્લિશની અંદર ટુ બી ફોર્મ ખૂબ જ મહત્ત્વનું છે. દે આર વેરી નેસેસરી. ઓકે, લર્ન પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે અગાઉના લેક્ચર્સમાં
સોરી અગાઉના સેમેસ્ટરની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ ભણેલા છીએ, તો અલગ અલગ પ્રકારની સ્પીચ હોય છે, બરાબર, એ પણ તમને લર્ન કરવાની કીધી છે. વન્સ યુ નો દેટ ઇઝ અ વર્બ, નાઉન, એડજેક્ટિવ એન્ડ અધર્સ, લર્નિંગ વિલ બીકમ સિમ્પલ. અહીંયા તમને એમ કીધું છે વોટ ઇઝ અ વર્બ. તમને જો ક્રિયાપદ, નાઉન, નામ, એડજેક્ટિવ એન્ડ અધર, લર્નિંગ વિલ બીકમ સિમ્પલ, એ વસ્તુઓ જો તમને ખબર હશે તો લર્નિંગ તમારું સિમ્પલ બનશે. વિથ ટુ બી ફોર્મ યુ કેન સ્પીક સ્મોલ સેન્ટેન્સ વેરી ઇઝીલી. ટુ બીના ફોર્મ વડે, ડ્યુ ટુ બી ફોર્મ, તમે ખૂબ જ સરસ રીતે નાના નાના સેન્ટેન્સ ઇઝીલી સ્પીક કરી શકો. ઇન ધ નેક્સ્ટ સ્ટેજ લર્ન ટેન્સીસ. પછીનો જે સ્ટેજ આવે છે એમાં તમને શું લર્ન કરવાનું કીધું છે તો કે ટેન્સીસ એટલે કે કાળ. એવરી ડે લર્ન અ પેટર્ન. વિધિન સમ ટાઈમ યુ વિલ બી એબલ ટુ સી ધ ડિફરન્સ બિટવીન ધ ટેન્સ પેટર્ન. ટેન્સ કાળ જે છે, ઓકે, લેંગ્વેજમાં પછી એ ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, કોઈ પણ લેંગ્વેજ હોય, લેંગ્વેજની અંદર ટેન્સ જેના કાળ છે એનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. બિકોઝ વિધાઉટ ટેન્સીસ લેંગ્વેજ કેન બી નોટ હેપન. ઓકે, લેંગ્વેજ જે છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી ટેન્સ વિના. ટેન્સ તમારે શીખવા ખૂબ જ જરૂરી છે. એટલે અહીંયા કીધું છે કે તમારી ટેન્સની પેટર્ન હોય છે એ વસ્તુ પણ તમારે યાદ હોવી જોઈએ, ખબર હોવી જોઈએ. યુ મસ્ટ નો અબાઉટ ટેન્સ પેટર્ન. વર્બ ફોર્મ્સ વિલ હેલ્પ યુ ટુ મેક ન્યૂ સેન્ટેન્સીસ. વર્બ ફોર્મ્સ આપણે અગાઉના લેક્ચર્સમાં, અગાઉના સેમેસ્ટરની અંદર સ્ટડી કરેલું છે કે હાઉ ટુ મેક વર્બ ફોર્મ્સ, હાઉ ટુ મેક સેન્ટેન્સ ડ્યુ ટુ વર્બ ફોર્મ, રાઈટ. તો એના થ્રુ પણ તમે ઇઝીલી સ્પીક કરી શકો. વેન યુ નો ધીઝ બેઝિક થિંગ્સ, પે અટેન્શન ટુ અધર ગ્રામેટિકલ આઇટમ્સ. ખાસ આ વસ્તુ જોવાની છે સ્ટુડન્ટને, બિકોઝ એઝ વી નો સ્ટુડન્ટ લખવા ખાતે લખી દે છે પેપરમાં. ઓકે, પછી એ ટેસ્ટ હોય, યુનિટ ટેસ્ટ હોય, ઓનલાઈન ટેસ્ટ હોય, મેઇન એક્ઝામ હોય, રાઈટ. તો એ દરેક એક્ઝામમાં ટેસ્ટની અંદર સ્ટુડન્ટ એની ગ્રામેટિકલ આઇટમ્સ જોતા નથી. તો ખાસ લઈને તમને કીધું છે કે બેઝિક થિંગ દેટ ઇઝ પે અટેન્શન ટુ ગ્રામેટિકલ થિંગ આઇટમ, બટ સી દેટ યુ લર્ન યેટ સ્મોલ આઇટમ્સ લાઇક પ્રિપોઝિશન, આર્ટિકલ્સ એક્સેટ્રા. અહીંયા તમને કીધું છે તમે જો લર્ન પ્રિપોઝિશન, ઓકે, આર્ટિકલ્સ સ્ટડી કરો તો તમારા માટે ઇઝી છે. આફ્ટર ધીસ યુ પે અટેન્શન ટુ ઓરલ પાર્ટ ઓફ ધ લેંગ્વેજ. ઓરલ પાર્ટ ઇટ મીન્સ વોટ, કે જે વસ્તુ આપણે બોલીને કરીએ છીએ એ લેંગ્વેજ બારામાં વાંચવું પડતું નથી. ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન ઇઝ મસ્ટ. ફોનેટિક મે બી અહીંયા તમને એક લેંગ્વેજ બારામાં વાત કરી તો મે બી તમે જો ઇન ઇંગ્લિશ ટોક કરો ફોનમાં, હિન્દીમાં વાત કરો, ગુજરાતીમાં વાત કરો, ઇટ મીન્સ વોટ કે આ ઓરલ ફોર્મ થયો કોનો તો કે લેંગ્વેજનો. ઇન એની ડિક્શનરી યુ વિલ ફાઇન્ડ ધ વર્ડ એન્ડ ઇટ્સ પ્રોનાઉન્સિએશન. અહીંયા તમને એમ કીધું છે કે તમે કોઈપણ ડિક્શનરીની અંદર વર્ડ ફાઇન્ડ કરો છો તો સાથે સાથે તમને એનું પ્રોનાઉન્સિએશન આવડવું જોઈએ. કોઈપણ વર્ડ આપણે ફાઇન્ડ કરી લીધો, રાઈટ, બટ એનું પ્રોનાઉન્સિએશન આવડવું એ પણ એક આર્ટ છે. તો એ વસ્તુઓ પણ મેજર કરે છે અહીંયા. ધીસ ઇઝ ટફ થિંગ બટ નો વે એટ ઓલ. એ વસ્તુઓ ખૂબ જ હાર્ડ છે બટ એ માટે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓનલી ડિટર્મિનેશન કેન લીડ યુ ટુ સ્પીક ધ લેંગ્વેજ પ્રોપરલી. ડિટર્મિનેશન, કોઈ પણ વસ્તુ શીખવા માટે તમારું પૂરેપૂરું ડિટર્મિનેશન, ડેડિકેશન હોવું જોઈએ ટુ લીડ યુ ટુ સ્પીક, બોલવા માટે. ઓકે, there is no need to go deep into the phonetic but primary knowledge is required. કોઈ પણ વસ્તુની અંદર તમે ડીપમાં જાવે જરૂરી નથી બટ એનું બેઝિક નોલેજ હોવું જોઈએ. વેન ગ્રામર એન્ડ લિટલ બિટ નોલેજ ઓફ ફોનેટિક્સ ઇટ ઇઝ એટ હેન્ડ સ્ટાર્ટ ફોર ધ ફર્ધર સ્ટેજ. અહીંયા તમને કીધું છે વેન ગ્રામર એન્ડ લિટલ બિટ નોલેજ ફોનેટિક, બરાબર, કે હાઉ ટુ સ્પીક, હાઉ ટુ ટોક ટુ વન અનધર, ત્યારે એ વસ્તુઓ મેટર કરે છે. Now you need to go to listening skills. There are many audio CDs. According to them, start your follow-up. Careful listening will give you right pronunciation. જો તમે વ્યવસ્થિત રીતે કાંઈ વસ્તુઓ સાંભળી હોય તો પણ તમે એનું પ્રોનાઉન્સિએશન કેવું કરી શકો છો, રાઇટ પ્રોનાઉન્સિએશન થઈ શકે છે. વોટ એવર યુ લિસન ઓલવેઝ પ્રેક્ટિસ. તમે ગમે એ વસ્તુ સાંભળો છો એ કેવી હોય છે, બાય પ્રેક્ટિસ હોય છે. લિસન ટુ ન્યૂઝ, દે આર ગ્રેટ સોર્સ ફોર નોઈંગ નોલેજ. લિસન ટુ ન્યૂઝની વાત કરી છે અહીંયા કે કાંઈ પણ ન્યૂઝ હોય છે, બરાબર, એ પણ સાંભળવા જોઈએ. શું કામ? જસ્ટ બિકોઝ ઓફ અવર લિસનિંગ પ્રેક્ટિસ, રાઈટ. દેન કીધું છે બટ માઇન્ડ વિલ ઓથેન્ટિક ચેનલ ઓર રેડિયો ન્યૂઝ શુડ બી હર્ડ, અધરવાઇઝ રોંગ થિંગ્સ મે એન્ટર. માઇન્ડ
અહીંયા કીધું છે આપણા માઇન્ડની વાત કરી છે કે ઓથેન્ટિક ચેનલ ઓર રેડિયો ન્યૂઝ શુડ બી હર્ડ, અધરવાઇઝ રોંગ થિંગ્સ મે એન્ટર. જે વસ્તુઓ સાચી છે, જે લીગલ છે, ઓકે, એ વસ્તુઓ તમે સાંભળો, એ વસ્તુઓ તમે જુઓ, ધેન એન્ડ ધેન તમારું જે માઇન્ડ છે એ સાચી વસ્તુઓ એક્સેપ્ટ કરશે. શું કામ? બિકોઝ અહીંયા અમુક એવા જો નંબર્સ હોય છે, રાઈટ, અમુક એવા ડેટા હોય, અમુક એવી ઇન્ફોર્મેશન હોય, એ કેવી હોય તો કે 5 વર્ષ જૂની હોય, અથવા તો બહુ જ ઓલ્ડ હોય, અથવા તો ફેક હોય, બરાબર. તો એ વસ્તુઓ જો એકવાર તમે સ્પીક કરો છો, એકવાર તમે રિમેમ્બર કરો છો, ધેન એન્ડ ધેન તમે એ વસ્તુઓ તમને યાદ રહેવાની. ધીસ ટુ થિંગ્સ, સીડીઝ એન્ડ ન્યૂઝ automatically pushes you to speak because you know what you have learned. કોઈ પણ તમે સીડી જુઓ છો, કોઈ ન્યૂઝ જુઓ છો, તમે મૂવી જુઓ છો, તમે પિક્ચરમાં જુઓ છો, એ દરેક વસ્તુઓ તમે લિસનિંગ કરો છો, રાઈટ. એ વસ્તુ આપણને યાદ રહે છે, એ વસ્તુ આપણે શીખવાની છે. વેન યુ ફોલો અ સીડી કોર્સ, ડુ ઇટ કેરફુલી બિકોઝ વિદાઉટ પ્રેક્ટિસ નથિંગ વુડ બી અચીવ. કાંઈ પણ વસ્તુઓ તમે જુઓ છો, સાંભળો છો, બોલો છો, એ દરેક વસ્તુઓ આપણે યાદ રાખવાની છે અને દરેક વસ્તુ આપણે પ્રેક્ટિસમાં મૂકવાની છે, બિકોઝ એની વગર કાંઈ પણ વસ્તુ અચીવ થતી નથી. ધેર આર ગ્રેટ સ્પીચીસ ઓફ વર્લ્ડ લીડર્સ. એવા લોકો પણ છે કે જેઓ લીડર્સ છે, બરાબર, અને એની સ્પીચ કેવી છે? ગ્રેટ છે, ખૂબ જ સારી છે, અને એની સ્પીચથી લોકો, સારા એવા લોકો ઇન્ફ્લુઅન્સ પણ થાય છે. તો અહીંયા કીધું છે કે એવા લોકો થ્રુ પણ તમે એવા એક્ઝામ્પલ લઈ શકો છો. ધેર આર ઇન્ટરેસ્ટિંગ ફોર મેની રીઝન્સ. ઘણા બધા રીઝનથી, ઘણા બધા કારણો અનુસાર એ જે વસ્તુઓ જે છે કેવી બને છે? ઇન્ટરેસ્ટિંગ બને છે. લિસન ટુ ધેમ રિપીટેડલી. એવા લોકો જે છે, એવા લીડર્સ છે, રાઈટ, એવા એક્ટર્સ જે છે, કોઈ એવા આઈડિયલ છે, એવા પર્સનને તમે રિપીટેડલી સાંભળો. યુ વિલ કમ ટુ નો ધ પાવર ઓફ સ્પીચ. ત્યારે તમને ખબર પડશે કે સ્પીચ જે છે, બોલી જે છે, ઓકે, એનો પાવર શું હોઈ શકે. મે બી મૂવીઝ એન્ડ સોંગ્સ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ બટ ઇટ કેન બી ડન. અહીંયા એવું કીધું છે મૂવી અને સોંગ એ ડિફિકલ્ટ બને. હવે એવું બને છે કોઈ દિવસ કે મૂવી અને સોંગ કોઈ વ્યક્તિ જોઈને એની માટે ડિફિકલ્ટ બને? ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, અત્યારે તો લોકો માટે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થઈ ગયું છે. અહીંયા એમ લખ્યું છે ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ અહીંયા ઉલટું છે. ટોક્સ એન્ડ કન્વર્ઝેશન ગીવ યુ કોન્ફિડન્સ. ટોક અને કન્વર્ઝેશન, જો બંને વસ્તુ અલગ છે. જ્યારે બે વ્યક્તિઓ વિશે નોર્મલ ટોક થાય છે, ઓકે, નોર્મલ વાતો કરે છે, એને શું કહીશું આપણે? ટોક. બટ બે વ્યક્તિઓ સાથે ટેલિફોનિક ટોક હોય કે પછી એ ફેસ ટુ ફેસ ટોક હોય, એ ટોકની અંદર, એ કમ્યુનિકેશનની અંદર જ્યારે એ લોકો એના આન્સર્સ પણ ત્યારે ને ત્યારે જનરેટ કરે છે, એના આન્સર પણ ત્યારે ને ત્યારે આપે છે, ત્યારે એને ટોક નહીં કહીશું, આપણે શું કહીશું? કન્વર્ઝેશન. ગીવ યુ કોન્ફિડન્સ. એવી વસ્તુઓ જો આપણે લિસન કરીશું તો આપણને શું આપશે? કોન્ફિડન્સ આપશે. વિદાઉટ એની હેઝિટેશન સ્ટાર્ટ સ્પીકિંગ વિથ પીપલ. હેઝિટેશન, કોઈ પણ ડર વગર, કોઈ પણ મૂંઝવણ વગર, કોઈ પણ પ્રોબ્લેમ વગર તમે જો તમારું સ્પીકિંગ શરૂ કરો પીપલ સાથે, તો કાંઈ પણ પ્રોબ્લેમ ન આવે. ફાઇન્ડ આઉટ ફ્રેન્ડ્સ ઓર પીપલ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. એવા લોકોને, એવા ફ્રેન્ડ્સને તમે ફાઇન્ડ કરો જે લોકો ઇંગ્લિશમાં શું છે એનો ઇન્ટરેસ્ટ છે. અહીંયા કીધું છે રીડિંગ ઇન્ક્રીઝિસ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અ લેંગ્વેજ. રીડિંગ છે એ પણ તમારું ઇંગ્લિશની અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પ્રૂવ કરે છે, ઓકે, ઇન્ક્રીઝ કરે છે, વધારે છે. મોર ઓવર ઇટ ઇન્ક્રીઝિસ યોર વર્ડ પાવર. તમારો વર્ડ પાવર જે છે, તમારો લેંગ્વેજનો પાવર, એ પણ ઇન્ક્રીઝ કરે છે. ડુ રીડ વોટ એવર યુ લાઇક. તમને જે ગમે છે એ વસ્તુ તમે રીડ કરો, રાઈટ. સ્ટોરી બુક્સ ફોર ચિલ્ડ્રન આર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એટ ધ ઇનિશિયલ સ્ટેજ. દે આર વેરી મચ હેલ્પફુલ. અહીંયા તમને કીધું છે સ્ટોરી બુક્સ. દેર આર સો મેની સ્ટોરી બુક્સ ઇન માર્કેટ, ઓકે, બટ ચિલ્ડ્રનની વાત કરીએ ત્યારે જે ચિલ્ડ્રન માટેની જે સ્ટોરી બુક્સ હોય છે, આઈધર ઇન ઇંગ્લિશ, હિન્દી ઓર ગુજરાતી, ઓકે, એન્ડ વોટ એવર લેંગ્વેજ, દેર આર સો મેની સ્ટોરી બુક્સ એન્ડ ઓલ ધીઝ સ્ટોરી બુક્સ આર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ બટ એટ ધ ઇનિશિયલ સ્ટેજ દે આર વેરી મચ હેલ્પફુલ. અને જ્યારે આપણે એની કાંઈ પણ આપણે બેઝિક નોલેજ માટે એની હેલ્પ લઈએ છીએ ત્યારે એ ઘણી પણ હેલ્પફુલ રહે છે. વેલ, દેર આર અધર ઓપ્શન્સ ઓફ યુઝિંગ ઈ-મીડિયા. ઈ-મીડિયા ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોનિક મીડિયા, ઓકે, લાઈક મોબાઈલ છે, લેપટોપ છે, કમ્પ્યુટર્સ છે, સીડી છે, ડીવીડીઝ છે, રાઈટ, રેડિયો છે. એ દરેક વસ્તુઓને આપણે શું કહીશું? ઈ-મીડિયા. અકોર્ડિંગ ટુ યોર કન્વીનિયન્સ યુ કેન યુઝ ધેમ. કન્વીનિયન્સ, તમારી અનુકૂળતા પ્રમાણે તમે એને યુઝ કરી શકો. વેર દેર વિલ બી દેર્સ ધ વે સ્ટાર્ટ ટુડે એન્ડ બી અ માસ્ટર ટુમોરો. આજથી સ્ટાર્ટ કરો અને આવતીકાલના માસ્ટર બનો.
તો અહીંયા તમને કીધું છે સ્પીકિંગ સ્કિલ માટે થઈને કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી, રાઈટ. તમારી સ્પીચ છે, કોઈ એવા લીડર્સ છે એના ડાયલોગ, એનું કન્વર્ઝેશન સાંભળો, ન્યૂઝપેપર છે, ન્યૂઝ છે એ જુઓ, કરંટ અફેર્સ સાંભળો. ધેન એન્ડ ધેન તમારી જે સ્પીકિંગ સ્કિલ છે, હાઉ ટુ સ્પીક, હાઉ ટુ ટોક, હાઉ ટુ કમ્યુનિકેટ, એ વસ્તુઓ મેટર કરે છે, એ વસ્તુઓ ઇફેક્ટિવ બનશે. નંબર 4 જઈએ છીએ. ઇન કોમ્યુનિકેશન દેર આર 4 મોસ્ટ પોપ્યુલર લિસનિંગ સ્કિલ. હાઉ ટુ લિસન. લિસનિંગ એટલે કે સાંભળવું. ચલો એ વસ્તુ પર મૂવ ઓન કરીએ. લિસનિંગ સ્કિલ. લિસનિંગ આપણે ઘણીવાર એવું છે, આપણે એવી કહેવત પણ છે કે ઘણીવાર સાંભળેલું હોય છે એ પણ ખોટું હોય છે, રાઈટ. અહીંયા તમને કીધું છે કે જેવી તમારી લિસનિંગ સ્કિલ, જેવી તમારી સાંભળવાની સ્કિલ, રાઈટ, એવું જ તમારા ઓપિનિયન બનશે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. શા માટે થઈને? કારણ કે જો આપણે કાંઈ વસ્તુઓ બોલેલી સાંભળી જ નહીં શકીએ, દેન હાઉ ટુ ઇન્ટરપ્રેટ અધર્સ. બીજા લોકો સાથે કેવી રીતે એને શેર કરશું, કેવી રીતે આપણે એને ડિફાઇન કરીશું, રાઈટ. તો લિસનિંગ સ્કિલ જે છે એ પણ એક પ્રકારની ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે. તો લિસનિંગ સ્કિલ આપણને આવડવી, ખબર જ હોવી જોઈએ કે હાઉ ટુ લિસન, હાઉ ટુ રિમેમ્બર ધેટ. ઓકે. And our learning start with within alphabetical and reading them and when it speak them. આપણે ખાસ તો દરેક વસ્તુઓ, જે વસ્તુ આપણે શું કરીએ છીએ, બોલીએ છીએ, બોલ્યા પછી એ આપણા ઇયર્સ થ્રુ આપણે સાંભળીએ છીએ, આપણે એને લિસન કરીએ છીએ. લિસન ટુ ફર્સ્ટ, લિસન વેલ, સ્પીક વેલ, રાઈટ. તો આપણું લિસનિંગ વેલ હશે, ધેન એન્ડ ધેન આપણું સ્પીકિંગ વેલ હશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. વોટ ઇઝ અબાઉટ લિસનિંગ સ્કિલ, their ideas, their points, all things are necessary and important. So do concentration here. Listening skill, this is the most important skill but we have not paid attention till now. અહીંયા એમ કીધું છે કે લિસનિંગ સ્કિલ જે છે એ ખૂબ જ અગત્યની સ્કિલ છે, બટ હજી સુધી ટેલ નાઉ એટલે કે અત્યાર સુધી લોકોએ આની ઉપર ધ્યાન દીધું જ નથી. હવે લર્નિંગ સ્ટાર્ટ્સ વિથ રાઇટિંગ આલ્ફાબેટ્સ એન્ડ ધેન રીડિંગ them and then we speak them. In day to day life we speak mostly and listen less. This is really a problem. અહીંયા એમ કીધું છે કે લાઈફમાં, વર્લ્ડમાં લોકો, પીપલ જે છે, ઓકે, સ્પીક મોસ્ટલી એન્ડ લિસન લેસ. વધારે પડતું બોલે છે અને સાંભળે છે ઓછું, રાઈટ. ધીસ ઇઝ રિયલી અ પ્રોબ્લેમ અને આ ખૂબ જ મોટી વર્સ્ટ પ્રોબ્લેમ કહેવાય. લાઈફ વી નીડ ટુ લિસન ફોર બેટર કમ્યુનિકેશન. સારા કમ્યુનિકેશન માટે આપણે એને સારી રીતે સાંભળવું પણ જરૂરી છે. દેર આર સર્ટેન પીપલ હુ રિક્વાયર મોસ્ટ ટુ લિસન ટુ. સર્ટેન પીપલ, ઓકે, ચોક્કસ એવા લોકો હોય છે કે જે લોકો રિક્વાયર મોસ્ટ ટુ લિસન ટુ, સાંભળવું એ લોકોને ગમે છે. સર્ટેન પીપલ નીડ ટુ સ્પીક મોર. અમુક લોકો એવા હોય છે કે વધારે પડતું બોલતા હોય છે, રાઈટ. ટીચર હેઝ ટુ સ્પીક અ લોટ. અહીંયા શું કીધું છે? ટીચર, રાઈટ. અહીંયા કીધું છે કે ટીચર હેઝ ટુ સ્પીક અ લોટ વાઇલ મેનેજર હેઝ ટુ લિસન મોસ્ટ. ટીચર હોય છે એ વધારે પડતું બોલવામાં માનતા હોય છે, જ્યારે જે મેનેજર્સ હોય છે એ લોકો લિસન, સાંભળવામાં વધારે માનતા હોય છે. નેક્સ્ટ જોઈએ. હાઉ કેન વી બી અ ગુડ લિસનર. આપણે સારા શ્રોતા, ગુડ લિસનર કેવી રીતે બની શકીએ? દેર આર સમ સ્કિલ્સ વિચ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઈંગ થિંગ્સ. અહીંયા જે વસ્તુઓ પોઈન્ટ મેન્શન કર્યા છે એ વસ્તુઓ તમારે એક્ઝામમાં, પેપરમાં ખાસ લખવાનું છે. ઇફ યુ હેવ અ 7 marks ક્વેશ્ચન દેન યુ હેવ ટુ રાઇટ ઓલ ધીસ થિંગ. નંબર 1, be ready to listen to a person. I mean to say that if you are doing anything you should stop it, put aside your talks and works. અહીંયા તમને એવું કીધું છે કે જ્યારે તમને કાંઈ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, ત્યારે તમને કોઈ વસ્તુઓ બારામાં કહેવામાં આવે છે, ત્યારે તમે તમારું કામ સાઈડ પર મૂકીને એ વસ્તુઓને પહેલાં સાંભળો. લિસન ફર્સ્ટ. ઓકે. અહીંયા કીધું છે કે મોસ્ટલી લોકો શું કરતા હોય છે કે એના કામમાં ધ્યાન હોય છે અને સાથે સાંભળતા પણ હોય છે. એમાં એ લોકો અડધું પડધું સાંભળે છે. ધેન એન્ડ ધેન એનું જે વર્ક જે હોય છે એ શું બને છે? મે બી ડિફિકલ્ટ. યુ હેવ નોટ ટુ ડુ અ ગ્રેટ ટાસ્ક, ઓનલી બી સાયલેન્ટ એન્ડ વિથ અ ફ્રેશ માઇન્ડ લિસન ટુ. બી રિલેક્સ. અહીંયા તમને કીધું છે, અહીંયા તમારું જે કામ છે સાંભળવાનું એ કંઈ હાર્ડ નથી, રાઈટ. અહીંયા કીધું છે કે ફ્રેશ માઇન્ડ, વિથ ફ્રેશ માઇન્ડ લિસન એન્ડ બી રિલેક્સ. રિલેક્સ થઈને ફ્રેશ માઇન્ડથી સાંભળો. હિયરિંગ એન્ડ લિસનિંગ બોથ આર ડિફરન્ટ. હિયરિંગ એન્ડ લિસનિંગ, જો હિયરિંગ એટલે સાંભળવું અને લિસનિંગ એટલે પણ સાંભળવું થાય નહીં. હિયરિંગ એટલે કે સાંભળવું, જસ્ટ સાંભળવું, રાઈટ. પણ લિસનિંગ એટલે કે ધ્યાનપૂર્વક સાંભળવું,
બરાબર. તો લોકો અત્યારના જે લોકો છે, અત્યારનો જે એરા છે, નાવડેઝ પીપલ શું કરે છે? ઓનલી હિયરિંગ, નોટ લિસનિંગ. તો અહીંયા ખાસ એવો પોઈન્ટ મેન્શન કર્યો છે, તમે પણ એક્ઝામમાં લખી શકો છો કે અત્યારની જે સિચ્યુએશન જોવા જઈએ તો આવા ગવર્મેન્ટ ઓલ્સો દે આર હિયરિંગ, ઓકે, દે આર નોટ લિસનિંગ. તો ગવર્મેન્ટની આપણે વાત કરીએ છીએ, આ તો જસ્ટ એક્ઝામ્પલ હતું. તો બીજા અલગ પણ એવા પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરી શકીએ છીએ, રાઈટ, કે એક્ઝામની અંદર, ઓકે, આપણે ક્લાસની વાત લઈએ, એક્ઝામ્પલ છે આ, કે ટીચર જે છે, ઓકે, એ જ્યારે એક્સપ્લેન કરે છે કોઈ વસ્તુઓ, ત્યારે સ્ટુડન્ટ શું કરે છે? હિયરિંગ કરે છે કે લિસનિંગ? ડિપેન્ડ્સ ઓન સ્ટુડન્ટ, રાઈટ. તો 5 સ્ટુડન્ટ આપણે એવા પકડીએ કે એ શું કરે છે? ઓનલી હિયરિંગ, કે એ લોકો જસ્ટ સાંભળે છે. બટ બાકીના જે 10 હોય કે બાકીના જે 50 હોય એ શું કરે છે? રેસ્ટ ઓફ 50 સ્ટુડન્ટ્સ આર લિસનિંગ. શું કામ? બિકોઝ દે આર લિસનિંગ વેલ, ઓકે. અને અહીંયા કીધું છે કે બંનેનો ડિફરન્સ મેં તમને એક્ઝામ્પલ થ્રુ કહી દીધો. હિયરિંગ મીન્સ વર્ડ્સ લાઇક નોઇઝ કમ ટુ યુ. હિયરિંગ એટલે શું? કે જે વર્ડ્સ જે છે, શબ્દો જે છે, એ તમારી પાસે નોઇઝ, એક પ્રકારનો અવાજ બનીને આવે છે. દેર ઇઝ નો નીડ ટુ મેક એની એફર્ટ, અને એના માટે તમારે કાંઈ પ્રયત્નો કરવાની જરૂર નથી. બટ દેર ઇઝ નો અન્ડરસ્ટેન્ડિંગ, પણ એ માટે કોઈ સમજણ પણ નથી. અ ચાઇલ્ડ મે કોપી સમથિંગ હિઝ મધર સેડ બટ હી ડઝન્ટ નો ઇટ્સ મીનિંગ. ઓકે, જો અહીંયા એક વસ્તુઓ બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું કે કોઈ ચાઇલ્ડ છે, કોઈ બેબી છે, રાઈટ, અને એ એના મમ્મીનું, એના મધરની કોપી કરે છે, બટ એને નથી ખબર એનો મિનિંગ, બરાબર. વન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ્સ ફોર ઇટ વન હેઝ ટુ ઇન્ટરપ્રેટ એન્ડ ઇવેલ્યુએટ ધેમ. માણસ જે છે, કોઈ પીપલ, કોઈ પર્સન જે છે, એઝ દે નો ધેર મિનિંગ, ઓકે, then and then you can evaluate them. Their meaning and context should be understood. લોકો, પીપલ, જ્યારે એને ઇઝીલી અને ટુ બી વેરી કેરફુલી એને લિસન કરે છે, then and then they can meaning and content should be understood. ત્યારે એનો મિનિંગ અને એનો કન્ટેન્ટ જે છે એ સમજાય છે. It's not easy task. There are many things that help to understand the message. One's age, education, background, culture, experience play a vital role. અહીંયા કીધું છે કે જે લિસનિંગ સ્કિલ છે, રાઈટ, એ એટલી ઇઝી નથી. ધીસ ઇઝ નોટ ઇઝી. વન્સ એજ, આમાં એજ પણ મેટર કરે છે, એજ્યુકેશન મેટર કરે છે, બેકગ્રાઉન્ડ, કલ્ચર, એક્સપિરિયન્સ, એ દરેક વસ્તુઓ લિસનિંગની અંદર વાઇટલ રોલ પ્લે કરે છે. હવે તમે માનો કે તમારે એક મીટિંગ છે, રાઈટ, તમારો એક સેમિનાર છે. હવે સેમિનાર તમે એવા એજ ગ્રુપમાં દેવાનો છે કે જે એને રિલેટેડ હોય, રાઈટ. હવે સેમિનાર રિલેટેડ અબાઉટ કરંટ એરા, કરંટ અફેર્સ વિશે હોય, અને એ સેમિનાર દેવા જાય છે ઓલ્ડ એજ પીપલને, દેન વોટ ઇઝ રિઝલ્ટ? નથિંગ, ઓકે, ઝીરો રિઝલ્ટ યુ હેવ. અહીંયા એમ કીધું છે કે જ્યારે તમે કાંઈ વસ્તુઓ તમે કોઈ વ્યક્તિને દેવા જાઓ છો, લાઈક સેમિનાર, લાઈક કોન્ફરન્સ છે, મિટિંગ છે, ઓકે, કોઈ એજન્ડા છે, તો એની અંદર પર્ટિક્યુલર એજ ગ્રુપ પણ મેન્શન કરે છે, એનું એજ્યુકેશન પણ મેન્શન કરે છે કે એનું એજ્યુકેટેડ છે કે અનએજ્યુકેટેડ છે, કેટલું એજ્યુકેશન છે, ઓકે, એ વસ્તુ પણ મેટર કરે છે. બેકગ્રાઉન્ડ, લોકોનું બેકગ્રાઉન્ડ પણ મેન્શન કરે છે. માની લો કે તમે એવા એરિયામાં જાઓ છો કે ત્યાં લોકોને ઇંગ્લિશ ખબર જ નથી, દે ડોન્ટ નો અબાઉટ ઇંગ્લિશ, એન્ડ યુ કેન યોર સ્પીચ સ્ટાર્ટ ઇન ઇંગ્લિશ ઓનલી, દેન વોટ ઇઝ રિઝલ્ટ યુ ગેટ? ઝીરો રિઝલ્ટ, ઓકે. તો દરેક વસ્તુઓ, કલ્ચર, સંસ્કૃતિ પણ મેન્શન કરે છે. એક્સપિરિયન્સ પર્સન હોય એ વ્યક્તિ જ્યારે એના સેમિનાર્સ, એના કોન્ફરન્સ, એ વસ્તુઓ જ્યારે પ્લે કરે છે, અટેન્ડ કરે છે, ત્યારે એ વસ્તુઓ એના પરથી નવી એક વસ્તુ શીખવા મળે છે. One has to pay attention to spoke word. One is active listener or the passive listener. Active listener અને passive. Active listener mean what? કે જે ધ્યાન દઈને સાંભળે છે ને યાદ રાખે છે. Passive means what? કામ પૂરતું યાદ રાખે. Then he or she forget that. તો એ વસ્તુ અહીંયા હોવી ન જોઈએ. An active listener's mind is responsive. કે એ વસ્તુનો શું આપે છે? પોઝિટિવ, નેગેટિવ, વોટ એવર દે થિંગ, એ રિસ્પોન્સ આપે છે. હી પેઝ હાર્ડ અટેન્શન ટુ કેચ ધ વર્ડ્સ એન્ડ ટ્રાઇઝ ટુ ઇન્ટરપ્રેટ. અહીંયા કીધું છે કે જે એક્ટિવ લિસનર જે છે એનું અટેન્શન, એનું જે ધ્યાન છે એ ખૂબ જ આપે છે, અને એના વર્ડ્સ છે એને સાંભળવાનું અને સમજવાનું એ ટ્રાય કરે છે. હી ઇન્વોલ્વ્સ હિઝ નોલેજ ઇન ઇટ, અને એ એમાં નોલેજ પણ મેળવે છે.
પેસિવ લિસનર ઓનલી હિયર્સ. પેસિવ લિસનર જે મેં તમને કહ્યું એમ કે જસ્ટ સાંભળે છે. હી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ એ શું એકચ્યુઅલી કહેવા માંગે છે, એકચ્યુઅલી શું ડિલિવર કરવા માંગે છે, એ કાંઈ વસ્તુમાં એને લેવા દેવા હોતા નથી. હિઝ લિમિટેડ નોલેજ બિકમ્સ અ બેરિયર ટુ. અને એ થોડા ઘણા નોલેજ પૂરતું જો કામ રાખે છે, એનું લિમિટેડ નોલેજ જો હોય તો એ બેરિયર પણ ઉત્પન્ન કરે છે, બેરિયર પણ લાવી શકે છે. બેરિયર મીન્સ કે પ્રોબ્લેમ. લિસનિંગ ઇઝ રિલેટેડ ટુ વોઇસ, સ્પીચ, મોડ, ટોન એન્ડ એટીટ્યુડ. લિસનિંગ એને રિલેટેડ પણ છે. ઓકે, ઇફ અ લિસનર ઇઝ એક્ટિવ he would go through these things very quickly. Sometimes it may be slow. Mostly the one does it fast becomes a good listener. Be ready to listen. It means your mind must be ready to accept. જો તમે કેરફુલી લિસન કરશો તો તમારું માઇન્ડ પણ એને ઇઝીલી રેડી ટુ એક્સેપ્ટ. ઓકે, તો સ્ટુડન્ટ આજના લેક્ચરની અંદર આપણે શું સ્ટડી કર્યું હતું તો કે કોમ્યુનિકેશનના જે લાસ્ટ 2 ટોપિક હતા, લિસનિંગ અને સ્પીકિંગ, એ બંને વસ્તુ આજે આપણે અન્ડરસ્ટેન્ડ કરી, સ્ટડી કરી. તો આજે એટલું રાખીએ છીએ. એ સાથે જ આપણું કોમ્યુનિકેશન સ્કિલ, ઓકે, કોમ્યુનિકેશન સ્કિલની અંદર જે 4 પોઈન્ટ્સ હતા મેઇનલી, એ વસ્તુઓ આજે પૂરી કરી. ઇફ you will get 14 marks or 7 marks question, then you have to write all these things into paper. Okay, then today now stop at all. We will meet tomorrow with new topic, new topic, new unit. Okay, bye bye and take care.